હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ભીષ્મ ઠક્કર છે. જેડબલઈ મેથેમેટિક્સના વિડીયો લેક્ચરની સિરીઝમાં આજે આપણે એક જેડબલઈ પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ તો બહુ જ અગત્યનું ચેપ્ટર રેખાઓની શરૂઆત કરીશું. શરૂઆતમાં આપણે 10મામાં કે 11માની ટેક્સ્ટબુકના આધારે જે ટૉપિક આપણે ભણી ચૂક્યા છીએ એનો ડિટેલમાં અભ્યાસ કરીશું અને પછી એને લગતા નવા જે ટૉપિક જે આપણા સિલેબસમાં કવર નથી થતા એની પણ ડિટેલમાં ચર્ચા કરીશું. તો આજની આપણે ડિસ્કશનને શરૂઆત કરીએ બિંદુથી. બિંદુ સમતલની અંદર અત્યારે હું જે આપની સમક્ષ લખી રહ્યો છું એ એક સમતલ છે. તો સમતલની અંદર બિંદુને દર્શાવવું હોય તો મારે કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિની જરૂર પડે, જેની અંદર એક ઊભી અને એક આડી અક્ષ એકબીજા સાથે લંબ સ્વરૂપે આવેલી છે, એક્સ અક્ષ અને વાય અક્ષ. આ બધી માહિતીથી તમે માહિતગાર છો. હવે જો મારે કોઈ પણ બિંદુનું સ્થાન યામાક્ષ પદ્ધતિની અંદર નક્કી કરવું હોય તો આ મારા માટે ધન એક્સ અક્ષ બનશે, આ ધન વાય અક્ષ, આ ઋણ એક્સ અક્ષ અને આ છે ઋણ વાય અક્ષ. ધન એક્સ અક્ષનો મતલબ જ એ થાય કે એના પર લીધેલા દરેક બિંદુઓ ધન થશે. જેમ કે આ 1,0, આ 2,0, 3,0. એ જ રીતે ઋણ એક્સ અક્ષનો મતલબ થાય -1,0, -2,0. ધન વાય અક્ષ ઉપર 0,1, 0,2. એ જ રીતે 0, -1, 0, -2. આ રીતે બિંદુઓ આવેલા હોય. અહીંયા મિત્રો એક વસ્તુ જોવાલાયક એ છે કે અક્ષ ઉપરના કોઈ પણ બિંદુ માટે એની ઓપોઝિટ અક્ષનો યામ શૂન્ય થઈ જાય છે. જેમ કે એક્સ અક્ષ પર કોઈ પણ બિંદુ માટે વાયયામ શૂન્ય થઈ જાય છે. યામાક્ષ પદ્ધતિને આધારે કોઈ પણ સમતલ ટોટલ 4 ભાગમાં વિભાજિત થાય. એક ચરણ, આ ચરણ 2, ચરણ 3 અને ચરણ 4. યામાક્ષ પદ્ધતિ સમતલનું જે ભાગમાં વિભાજન કરે છે એને ચરણ કહેવામાં આવે અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ચરણનો ક્રમ વધારતા જવાનો. જેમ કે અહીંયા ફર્સ્ટ, હવે ઘડિયાળનો કાંટો સમઘડી દિશામાં આમ જાય, વિષમઘડી દિશામાં આપણી જોડે બીજું ચરણ, પછી ત્રીજું ચરણ અને અહીંયા આગળ અંતે આવશે ચોથું ચરણ. હવે બિંદુનું આપણે સ્થાન નક્કી કરવું છે. ફોર એક્ઝામ્પલ મારી પાસે છે 2, -2. તો એકદમ આસાન. એક્સ પહેલું જે હોય એ એક્સ અને બીજું તે વાય સાથે સરખાઈએ તો એક્સ યામ 2 છે એટલે કે એક્સ અક્ષ પર 2 જેટલા જાઓ, વાય યામ -2 છે તો વાય અક્ષ ઉપર -2 આગળ આવો તો 2, -2 બિંદુનું સ્થાન નક્કી કરી શકાય. આ રીતે આપણે કોઈ પણ સંજ્ઞાને આધારે બિંદુને દર્શાવી શકીએ યામાક્ષ પદ્ધતિમાં. પ્રથમ ચરણમાં આવનારા બધા જ બિંદુઓ પ્લસ પ્લસ સંજ્ઞાવાળા, આ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ અને માઇનસ માઇનસ પ્રકારના બિંદુઓ આ રીતે ચરણમાં જોવા મળશે. જેમાં કોઈ એક સ્થાન શૂન્ય હોય એટલે કે એક્સ અથવા વાય સ્થાન શૂન્ય હોય ત્યારે યામાક્ષ પદ્ધતિ પરનું કોઈ બિંદુ હશે. તો આ રીતે આપણે કોઈ પણ બિંદુના સ્થાનને યામાક્ષ પદ્ધતિની અંદર નક્કી કરી શકીએ. આગળનો બીજો ટોપિક જે આજે જોવાનો છે એ છે અંતર સૂત્ર. અંગ્રેજીમાં આને કહેવાય ડિસ્ટન્સ ફોર્મ્યુલા. નામ પરથી જ મિત્રો આપણને ખબર પડી જાય કે અંતર સૂત્રનો મતલબ થશે કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર નક્કી કરવું. તો આપણે જે રીતે હમણાં બિંદુને સ્થાન નક્કી કર્યા, હવે કોઈ બે નિશ્ચિત બિંદુ વચ્ચેનું મારે અંતર શોધવું હોય તો એ કઈ રીતે શોધી શકાય? તો ધ્યાન આપજો કે સપોઝ મારી પાસે યામાક્ષ પદ્ધતિની અંદર a x1 y1 અને b x2 y2 બિંદુઓ છે. તો આ બંનેને જોડતા રેખાખંડ ABની મારે લંબાઈ શોધવી હોય તો હું આ રીતે અમુક રેખાઓને દોરું. તો આ કિસ્સામાં આ જે બિંદુ મળે છે આપણને છેદ બિંદુ, એનું સ્થાન શું થશે? તો કે હું વાય અક્ષ ઉપર 0 થી લઈને y1 જેટલી મૂવમેન્ટ કરું છું તો વાય આમ બદલાય છે. હવે હું સમક્ષિતિ દિશામાં ગતિ કરું તો વાય શિરોલંબમાં બદલાતો હતો એટલે કે અચળ રહી જાય. એનો મતલબ આ y1 તો આનો પણ યામ y1 થશે. અને એ જ રીતે જો હું ઉગમ બિંદુથી
x1 જેટલા અંતરે એટલે કે x1, 0 બિંદુએ આવી x2 જેટલા અંતરે આ ઉગમ બિંદુથી x2 જેટલા અંતરે આગળ વધી અને પછી સમક્ષિતિજ ગતિને બંધ કરી અને શિરોલંબ ગતિ ચાલુ કરું તો x2 અચળ થઈ જશે. હવે x2 બદલાશે નહીં તો આનો xm x2 થાય. આ કિસ્સામાં તમે ધ્યાનથી જુઓ તો x2 અને x2 તો સરખા જ છે, તો આટલું અંતર થશે y2 માઇનસ y1 અને આટલું અંતર થશે x2 માઇનસ x1. તો હવે ત્રિકોણ ABC માં પાયથાગોરસ સૂત્ર લાગુ પાડીએ તો AB સ્ક્વેર બરાબર BC સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર થાય એટલે કે AB સ્ક્વેર બરાબર BC એટલે y2 માઇનસ y1 ધી હોલ સ્ક્વેર, તો આ થઈ ગયું y2 માઇનસ y1 ધી હોલ સ્ક્વેર પ્લસ AC એટલે કે x2 માઇનસ x1 ધી હોલ સ્ક્વેર. તો અહીંયાથી આપણું અંતરસૂત્રનું સૂત્ર મળે છે x2 માઇનસ x1 ધી હોલ સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 ધી હોલ સ્ક્વેર. તો આ સૂત્રનો ઉપયોગ કરી હું કોઈ પણ દાખલામાં આપેલા બે બિંદુઓ વચ્ચેનું અંતર એમને યામાક્ષ પદ્ધતિની અંદર નિરૂપણ કર્યા વગર પણ મેળવી શકું છું. કયા બિંદુને યામને x1 y1 લેવા કે કયા બિંદુને યામ x2 y2 લેવા એનો કોઈ નિયમ નથી. તમે કોઈ પણ બિંદુને x1 y1 અને કોઈ પણ બિંદુને x2 y2 લઈ શકો. સૂત્ર તમારે યાદ રાખવું પડે. અંતર સૂત્ર પછીનો અગત્યનો મુદ્દો છે વિભાજન સૂત્ર. આ પણ આપણે નાના ધોરણમાં શીખી ગયા. ઇંગ્લિશમાં એને કહેવાય સેક્શન ફોર્મ્યુલા. તો જનરલી કોઈ પણ બે બિંદુને જોડતો કોઈ રેખાખંડ છે, સપોઝ આ પોઈન્ટ છે A અને આ છે B, તો આ રેખાખંડને વિભાજિત કરવો હોય, એનું વિભાજન કરવું હોય તો એ કોણ કરી શકે? તો જો હું આ રેખાખંડને સમાવતી રેખા લઉં એટલે કે અહીંયા રેખા L જે આપણે લીધી એ રેખાખંડ AB ને સમાવે છે, તો વાસ્તવમાં આ સંપૂર્ણ રેખા પરનું કોઈ પણ બિંદુ એ આ રેખાખંડનું અંતઃ અથવા બહિર્વિભાજન કરી એના ભાગ પાડી શકે. હવે પ્રશ્ન એ થાય કે અંતઃ વિભાજન એટલે શું, બહિર્વિભાજન એટલે શું? તો ખરેખર જો કોઈ બિંદુ જે વિભાજન કરી રહ્યું છે, જેમ કે અહીંયા P બિંદુ એ આના ભાગ પાડી રહ્યું છે, અહીંયાથી બે ટુકડા કરી રહ્યું છે, તો એ જે વિભાજન કરી રહ્યું છે તો P બિંદુ અંતઃ વિભાજન કરે છે. આ જ રીતે જો હું કોઈ બહાર બિંદુ અહીંયા આગળ Q લઉં છું અથવા આ બાજુએ કોઈ બિંદુ R લઈએ છે તો એ રેખાખંડ AB ની બહારના ભાગમાં છે, તો Q અને R જેવા બિંદુઓ બહિર્વિભાજન કરે છે. તો આ બંને વચ્ચે તફાવત શું છે? તો કે એક સંજ્ઞા પ્રણાલી પ્રમાણે આપણે અંતઃ વિભાજનનો ગુણોત્તર, જે ગુણોત્તર બને તે હંમેશા ધન સ્વીકારેલો છે અને આ કિસ્સામાં જે ગુણોત્તર મળે એને ઋણ સ્વીકારેલ છે. તો હવે નેક્સ્ટ પ્રશ્ન એ થાય કે પણ ગુણોત્તર શું છે? તો ખરેખર P બિંદુ એ રેખાખંડ AB ના બે ટુકડા કરે છે, એક ટુકડો AP બને છે અને એક ટુકડો PB બને છે. તો આ જે ગુણોત્તર અથવા એ બંને ટુકડાની લંબાઈનો ભાગાકાર કરીએ એ જ આપણો ગુણોત્તર લેમ્બડા કહેવાય અને એને આપણે m/n સંજ્ઞા આપેલી છે, એટલે કે AP ની કિંમત m જેટલી અને PB ની n જેટલી છે એમ અનુમાન કરેલ છે. તો આ જે લેમ્બડાનો ગુણોત્તર મળ્યો એ અંતઃ વિભાજન માટે, એટલે કે જો P બિંદુ રેખાખંડની વચ્ચે ક્યાંય હોય તો ધન અને જો બહારના ભાગમાં હોય તો એને ઋણ લેવામાં આવે છે. થિયરીના આ કોન્સેપ્ટનો આપણે જ્યારે દાખલામાં ઉપયોગ કરીશું ત્યારે તમને વધારે ડિટેલમાં ખબર પડશે, પણ શરૂઆતમાં સૂત્રની તારવણી અથવા સૂત્રને યાદ રાખવા માટે આ બધી વસ્તુઓને સમજવી જરૂરી છે. હવે સંજ્ઞા પદ્ધતિ શું છે? તો કે સંજ્ઞા પદ્ધતિ યાદ રાખવાની છે આપણે. તો સૌથી પહેલાં A અથવા આરંભ બિંદુ, ઇંગ્લિશમાં એને કહેવાય સ્ટાર્ટ પોઈન્ટ, એના યામ x1 y1 હંમેશા ધારવાના, એટલે કે એના યામ ઓલવેઝ x1 y1 અને એ તરફથી જ, એ બાજુએથી જ વિભાજન શરૂ થવું જોઈએ. કયા તરફથી, કયા બિંદુ તરફથી વિભાજન થાય છે એ પણ આપણે આગળ જ્યારે અભ્યાસ કરીશું આ ચેપ્ટરનો ત્યારે તમને ખબર પડશે કે એ કેટલું અગત્યનું છે. તો જે તરફથી વિભાજન થતું હોય એના યામ x1 y1. સપોઝ B ની વાત કરીએ તો B અહીંયા અંત્ય બિંદુ છે તો એના યામ x2 y2, એને કહેવાય અંત્ય બિંદુ, ઇંગ્લિશમાં એને કહેવાય એન્ડ પોઈન્ટ અને એના યામ હંમેશા x2 y2 લેવાના. એ જ રીતે P બિંદુ એને વિભાજન કરતા બિંદુ કહેવાય,
એને ઇંગ્લિશમાં કહેવાય ડિવિઝન પોઈન્ટ, અને એના યામ હંમેશા x, y જ ધારવાના. એટલે કે P બિંદુના યામ હંમેશા માટે યાદ રાખજો x, y ધારવા. એ પછી જે વિભાજનનો ગુણોત્તર લેમ્બડા, તો એ બનાવવા માટેનો બી નિયમ છે. જે તરફથી વિભાજન થતું હોય એ અંશમાં લેવાનું, અંત્ય બિંદુ હંમેશા છેદમાં લેવાનું, અને વિભાજન કરતા બિંદુને અંશ અને છેદ બંનેમાં રાખવાનું. જેમ કે અહીંયા આગળ P બિંદુ વિભાજન કરતા બિંદુ છે. જો Q કે R માટે ચર્ચા કરતા હોઈએ તો અહીંયા Q અને R આવી જશે. તો AQ અપોન QB અને AR અપોન RB અથવા AP અપોન PB એ રીતે જે બને છે એ ગુણોત્તર બનશે. અંતઃ વિભાજન છે અહીંયા P બિંદુના લીધે, તો ત્યાં આગળ ધન સંજ્ઞા મેં દર્શાવેલી છે. તો જો આટલી સંજ્ઞા પ્રણાલી તમને યાદ રહી જતી હોય તો પછી વિભાજન કરતા બિંદુ Px, y શોધવાનું સૂત્ર બનશે mx2 પ્લસ nx1 અપોન m પ્લસ n, my2 પ્લસ ny1 અપોન m પ્લસ n. આ પ્રકારનું સૂત્ર ક્યારે લાગુ પડશે? તો કે જ્યારે અંતઃ વિભાજન થતું હોય ત્યારે. અને એ જ રીતે Px, y બરાબર mx2 માઇનસ nx1 અપોન m માઇનસ n, my2 માઇનસ ny1 અપોન m માઇનસ n. એટલે કે ઉપરના સૂત્રમાં વચ્ચે માઇનસની સંજ્ઞા બધી જગ્યાએ લેવાની આવશે જ્યારે બહિર્વિભાજન થતું હોય. તો આટલી વસ્તુઓનો જો ખ્યાલ રાખવામાં આવે, આ પ્રકારની સંજ્ઞા પદ્ધતિ તેમજ કઈ તરફથી વિભાજન થઈ રહ્યું છે, જો એટલી વસ્તુઓનો બરાબર ખ્યાલ રાખી અને સૂત્રને લાગુ પાડવામાં આવે તો આ સૂત્રને લગતા બધા જ પ્રશ્નોને આપણે આસાનીથી જવાબ મેળવી શકીએ. આગળ બેટા આના પરથી જ એક મધ્ય બિંદુ શોધવાનું સૂત્ર, મધ્ય બિંદુ ઇંગ્લિશમાં એને કહેવાય મિડ પોઈન્ટ સૂત્ર, મધ્ય બિંદુનું સૂત્ર. તો ધારો કે મારી પાસે રેખાખંડ AB છે અને એનું મધ્યમાં આવતું બિંદુ MXY લઈએ. તો આગળ જેમ આપણે જોયું કે M એ રેખાખંડ AB નું વિભાજન કરે છે અને સંજ્ઞા પદ્ધતિ અથવા પ્રણાલી પ્રમાણે વિભાજન કરતા બિંદુને એમ આપણે x1 y લેવા જોઈએ. આ શરૂઆતના બિંદુ તરીકે x1 y1 અને આને અંત્ય બિંદુ તરીકે x2 y2 લઈએ. તો અહીંયા આગળ જે લેમ્બડા બનશે એ AM અપોન MB જેટલો બનશે. અને આપણને ખબર છે કે AM અને MB કેવા છે? સરખા. એટલે કે વિભાજનનો ગુણોત્તર 1:1 થઈ જશે. અને એ વિભાજનનો ગુણોત્તર વાસ્તવમાં કોણ હોય છે? m અપોન n. તો જો હું આ સૂત્રની અંદર m અને n ની જગ્યાએ 1 1 લખી દઉં તો બચ્યું શું? x1 પ્લસ x2 ડિવાઈડ બાય 1 પ્લસ 1 2, y1 પ્લસ y2 ડિવાઈડ બાય 2. એટલે કે mxy મધ્ય બિંદુ શોધવાનું સૂત્ર x1 પ્લસ x2 અપોન 2, y1 પ્લસ y2 અપોન 2 થાય. તો આ સૂત્ર પણ જો સીધે સીધું યાદ રાખી લીધું હોય તો દાખલાઓમાં એના ઉપયોગથી મળતા બાકીના પરિણામોને સરળતાથી શોધી શકાય. આપણે મધ્ય બિંદુને લગતો એક પ્રશ્ન જોઈશું. ભૂતકાળમાં તમે વિભાજન સૂત્રને લગતા ઘણા બધા પ્રશ્નો સોલ્વ કરેલા જ છે, તો જરૂર પડે તો એ ફરીથી એક વખત પુનરાવર્તિત કરો અને આગળ આપણે જે ક્વેશ્ચનને સોલ્વ કરીએ છીએ એના પર ધ્યાન આપીએ. તો બેટા આપણી જોડે અહીંયા એક ક્વેશ્ચન છે જેમાં ત્રિકોણ ABCની બાજુઓના મધ્ય બિંદુઓ એટલે કે AB, BC અને AC બાજુના મધ્ય બિંદુના યામ આપેલા છે અને આપણે એના અંત્ય બિંદુના યામ મેળવવાના છે. તો ધારો કે A ના યામ x1 y1 છે, B ના યામ x2 y2 છે અને C ના યામ x3 y3 છે. તો AB નું મધ્ય બિંદુ D, એના યામ આપી દીધા છે આપણને 2,4. પછી BC નું મધ્ય બિંદુ E ના યામ છે 4,10 અને F AC નું મધ્ય બિંદુ છે જેના યામ આપણને આપ્યા છે 8,18. તો આપણને બાજુઓના મધ્ય બિંદુથી બનતા ત્રિકોણના શિરોબિંદુના યામ આપી દીધા છે અને એના પરથી મૂળ ત્રિકોણના આપણે યામ મેળવવાના છે. તો સૌથી પહેલા ત્રિકોણ ABCમાં AB ના મધ્ય બિંદુ ના યામ પરથી શું થાય? તો કે D2,4 બરાબર x1 પ્લસ x2 બાય 2 y1 પ્લસ y2 અપોન 2. તો જો આપણે બેને સામે ગુણી દઈએ તો x1 પ્લસ x2 ની કિંમત 4 અને y1 પ્લસ y2 ની કિંમત 8 બને. આ આપણું સમીકરણ નંબર 1.
આ જ રીતે બેટા E4,10 બરાબર x2 પ્લસ x3 બાય 2 x2 પ્લસ x3 અપોન 2 y2 પ્લસ y3 અપોન 2 માં સરખામણી કરીએ તો x2 પ્લસ x3 બરાબર 8 અને y2 પ્લસ y3 બરાબર 20 બને. આપણું પરિણામ 2 છે. તેવી જ રીતે F8,18 માટે x1 પ્લસ x3 અપોન 2 y1 પ્લસ y3 અપોન 2 મધ્યબિંદુનું સૂત્ર મૂકી દઈએ તો અહીંયાથી આપણને પરિણામ સ્વરૂપે શું મળશે? x1 પ્લસ x3 બરાબર 16 અને y1 પ્લસ y3 બરાબર 36. પરિણામ નંબર 3. હવે મારે આનો ઉકેલ મેળવવો છે અને x1 y1 x2 y2 x3 y3 ની કિંમત મેળવવી છે. તો ધ્યાનથી વિચારો, મારી જોડે 6 અલગ અલગ ચલ છે અને એને અનુરૂપ ધારો કે આ પહેલું સમીકરણ લઈએ તો 1 અને 2 અંદર સમીકરણ છે, બીજા 2 અને બીજા 2 ટોટલ 6 સમીકરણ પણ છે. તો આને ઉકેલવા માટે ધારો કે હું બધા જ સમીકરણોનો સરવાળો કરું તો સમીકરણ 1 2 અને 3 નો સરવાળો કરતા આપણને 2 વખત x1 પ્લસ x2 પ્લસ x3 જેવું પદ મળે ડાબી બાજુએ. આ બધાનો સરવાળો કરીએ તો જમણી બાજુએ 4 પ્લસ 8 12, 12 પ્લસ 16 28 મળે. એટલે કે x1 પ્લસ x2 પ્લસ x3 ની કુલ કિંમત 14 જેટલી થાય. આ જ રીતે જો હું જમણી બાજુએ બીજા સમીકરણનો સરવાળો કરું તો 2 ટાઈમ્સ y1 પ્લસ y2 પ્લસ y3 ની કિંમત 8 પ્લસ 20 28 પ્લસ 36 64 જેટલી. એટલે કે y1 પ્લસ y2 પ્લસ y3 નો જવાબ 32 મળે આપણને. હવે આપણે x1 અને x2 ની કિંમત જાણીએ છીએ. x1 પ્લસ x2 4 જેટલું થાય છે તો એ કિંમત અહીંયા મૂકીએ તો x3 બરાબર 10. એ જ રીતે x2 અને x3 ના સરવાળાની કિંમત 8 છે તો x1 બરાબર 6 અને તે જ રીતે x1 અને x3 નો સરવાળો 16 જેટલો થાય છે તો x1 પ્લસ x3 16 મૂકીએ તો x2 બરાબર -2 મળે. એ જ રીતે જો હું y1 પ્લસ y2 ની કિંમત 8 લઉં તો y3 મને 8 બાદ કરતા 24 મળે. એ જ રીતે y1 ની કિંમત y2 પ્લસ y3 20 મૂકતા 12 જેટલી મળે અને તે જ રીતે y1 પ્લસ y3 ની 36 કિંમત મૂકતા y2 મને -4 મળે. તો આમ a x1 y1 6,12 થશે. b x2 y2 ના યામ -2 -4 અને c x3 y3 ના યામ 10,24 થાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જો મધ્યબિંદુના યામનું સૂત્ર જ ના જાણતા હોત તો બાકીના બધા સમીકરણો મળવાનો કોઈ સવાલ જ ના ઉઠત અને આ દાખલાને સોલ્વ કરવા આપણા માટે અઘરો થઈ જાત. JEE અંદર બધા જ સૂત્રો, બધી જ થિયરી એકબીજા સાથે સંકળાયેલી છે. એટલે નાનામાં નાની કોઈ પણ થિયરી ટોપિકને આપણે સંપૂર્ણપણે મહત્ત્વ આપવું પડે અને એને પણ એટલા જ ધ્યાનથી યાદ રાખવું પડે જેટલું આપણે કોઈ અઘરા કે અજાણ્યા ટોપિકને યાદ રાખતા આવીએ. આગળનો ટોપિક બેટા ત્રિકોણનું ક્ષેત્રફળ છે. નેક્સ્ટ ટોપિક છે ત્રિકોણનું ક્ષેત્રફળ. અંગ્રેજીમાં એને કહેવાય એરિયા ઓફ ટ્રાયેંગલ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેના ભૂતકાળમાં આપણે સૂત્રો શોધ્યા હતા. 1/2 પાયો ગુણ્યા વેધ. બીજું હેરોન્સનું સૂત્ર હતું. 9માની અંદર હેરોન્સ ફોર્મ્યુલા આપણે શીખ્યા હતા. √s s - a s - b s - c. જો આ રીતે આપણે ત્રિકોણ ABC લઈએ a b c તો a ની સામેની બાજુ a, b ની સામેની બાજુ b અને c ની સામેની બાજુને સ્મોલ c લઈએ તો આ a b c એ ત્રિકોણની બાજુઓના માપ છે અને s બરાબર પરિમિતિ એટલે કે a + c b + c ભાગ્યા 2 હાફ પેરીમીટર અથવા અર્ધ પરિમિતિ કહેવાય. આના સિવાય જો આપણે ત્રિકોણના શિરોબિંદુના યામ જાણતા હોઈએ, જેમ કે આપણી જોડે અહીંયા a b અને c ના યામ અનુક્રમે x1 y1 x2 y2 અને x3 y3 છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર 1/2 × x1 × y2 - y3 પ્લસ
x2 इंटू y3 माइनस y1 प्लस x3 इंटू y1 माइनस y2 થાય। હવે આ સૂત્રને આપણે જો યાદ રાખવું હોય તો સૌથી પહેલા y1 y2 અને y3 ને આ રીતે સાયક્લિક ઓર્ડરમાં લખવા પડે। સાયક્લિક એટલે વર્તુળાકાર પથમાં મૂકવા પડે। હવે ધ્યાનથી જોજો x1 ની જોડે કોણ આવે તો કે y1 પછીના બે, તો y1 ની આગળ કોણ છે y2 માઇનસ y3। એ જ રીતે x2 જોડે કોણ આવે y2 પછીના તો y3 માઇનસ y1। એટલે કે તમે સાયક્લિક ઓર્ડરમાં બાકીના બેને ક્રમિક રીતે તફાવત સ્વરૂપે લખો તો આ સૂત્રને આસાનીથી યાદ રાખી શકાય। હવે આ સૂત્રનો ઉપયોગ બિંદુઓની સમરેખતા મેળવવા માટે પણ અથવા ચકાસવા માટે પણ કરી શકાય। બીજું કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો એના માટે આપણી જોડે એક બીજી પણ રીત છે, મેથડ 2। એક એક્સ્ટ્રા મેથડ હું તમને સમજાવું છું, તમે આનો પણ ઉપયોગ કરી શકો। તો આ રીતમાં ડેલ્ટા બરાબર 1/2 અને એક માનાંકની અંદર તમારે યામને અનુક્રમે x1 y1 x2 y2 x3 y3 આ સ્વરૂપે લખી અને જેને પહેલું લખ્યું હોય એને ફરીથી પુનરાવર્તિત કરવું। આમાં પણ ત્રિકોણના કયા શિરોબિંદુને આપણે x1 y1 કહીશું, કયાને x2 y2, કોને x3 y3, એના પર કોઈ ફોકસ કરવાની જરૂર નથી, એવો કોઈ નિયમ નથી। પણ જેને પ્રથમ સ્થાને મૂકેલું છે એ જ ફરીથી એક વખત અહીંયા અંતે રિપીટ થતું હોવું જોઈએ। આના પછી તમારે આ રીતે ક્રોસમાં મલ્ટિપ્લિકેશન કરવું, આને અગ્રવિકર્ણ કહેવાય। ગણિતની ભાષામાં અગ્રવિકર્ણ। તો અગ્રવિકર્ણના સરવાળામાં ત્રિકોણનું આગળ સૂત્ર ક્ષેત્રફળનું મેળવીએ તો એ થશે x1 y2 પ્લસ x2 y3 પ્લસ x3 y1। એટલે કે આ બધાનો ગુણાકાર કરી એમની વચ્ચે સરવાળો કરવો અને આ પ્રતિવિકર્ણ કહેવાય, એમનો પણ ગુણાકાર કરી અને બાદ કરવા, તો આને આપણે પ્રતિવિકર્ણ કહી શકીએ। તો પ્રતિવિકર્ણના ગુણાકારનો સરવાળો બાદ કરવાનો, તો એ થશે x2 y1 પ્લસ x3 y2 પ્લસ x1 y3 અને એનો માનાંક લઈ 2 વડે ભાગવાથી આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય। હવે આ સૂત્રની ખાસિયત શું છે તો કે ત્રિકોણ માટે તો આપણી જોડે બહુ બધા સૂત્રો છે કે જેનાથી આપણે એનું ક્ષેત્રફળ મેળવી શકીએ, પણ ત્રિકોણથી અલગ જો આપણી જોડે ચતુષ્કોણ, પંચકોણ, ષષ્ઠકોણ, સપ્તકોણ, અષ્ટકોણ કે ગમે તેટલા ખૂણાવાળો કોઈ કોણ છે, તો ગમે તેટલા કોણવાળી કોઈ આકૃતિ છે, કોઈ પણ આકૃતિનું જ્યારે મારે ક્ષેત્રફળ શોધવું હોય તો હું આ સૂત્રનો હંમેશા ઉપયોગ કરી શકું। જેમ કે આ સૂત્રની મદદથી મારે પંચકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો આપણે એક એક્ઝામ્પલ માટે પંચકોણ લઈ લઈએ અને એના યામ એ x1 y1, એ જ રીતે બી સી ડી અને ઈના યામ x2 y2 x3 y3 અનુક્રમે ધારીએ તો પંચકોણ એ બી સી ડી ઈ નું ક્ષેત્રફળ શું થશે તો કે વાસ્તવમાં મારે આને અલગ અલગ વિકર્ણોથી ત્રિકોણમાં વિભાજિત કરીને બધા ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરવો પડે। એ આ રીતે થઈ શકે, અથવા હું આ સૂત્રનો સીધો ઉપયોગ કરું તો 1/2 ઇન્ટુ મોડ। હવે મોડની અંદર શું આવશે તો કે x1 y1 x2 y2 x3 y3 x4 y4 x5 y5 અને ફરીથી x1 y1। ફરી હમણાં આપણે જે રીતે અગ્રવિકર્ણો લીધા હતા એ જ રીતે અગ્રવિકર્ણો જેટલા બી મળે એમના ગુણાકારનો સરવાળો અને પછી જે પ્રતિવિકર્ણ મળે એમના સરવાળાને બાદ કરી દેવાનું રહે। આવું કરવાથી આપણને કોઈ પણ આકૃતિનું ક્ષેત્રફળ સરળતાથી મળી જાય। આગળ આ જે ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રનો આપણે બિંદુઓની સમરેખતા ચકાસવા માટે કઈ રીતે ઉપયોગ કરી શકીએ એના પર ચર્ચા કરીશું। તો આગળ બેટા આપણે બિંદુઓની સમરેખતાનો વિસ્તારમાં અભ્યાસ કરીએ એ પહેલાં એક ક્વેશ્ચન સોલ્વ કરીશું ત્રિકોણના ક્ષેત્રફળને લગતો। એ 2,4, બી 4,10 અને સી 5,14 થી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો। આ રીતે આપણી જોડે એક ત્રિકોણ છે એ 2,4, બી 4,10 અને સી 5,14। તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર હમણાં જ આપણે શીખ્યા x1 ઇન્ટુ y2 માઇનસ y3 પ્લસ x2 ઇન્ટુ y3 માઇનસ y1
પ્લસ x3 ઇન્ટુ y1 માઇનસ y2. આ સૂત્રને અનુરૂપ જો હું આને x1 y1 અને x2 y2 અને x3 y3 સંજ્ઞાથી દર્શાવું તો ડેલ્ટા બરાબર 1/2 ઇન્ટુ x1 એટલે 2 ઇન્ટુ y2 માઇનસ y3 એટલે 10 ઓછા 14 પ્લસ x2 4 ઇન્ટુ y3 માઇનસ y1 એટલે કે 14 ઓછા 4 પ્લસ 5 એટલે કે x3 ઇન્ટુ y1 માઇનસ y2 4 માઇનસ 10. તો આ થશે 1/2 ઇન્ટુ 10 ઓછા 14 એટલે માઇનસ 4 ગુણ્યા 2 માઇનસ 8, 14 ઓછા 4 10, 10 પ્લસ 10 ગુણ્યા 4 40 અને 4 ઓછા 10 એટલે માઇનસ 6 ગુણ્યા 5 એટલે માઇનસ 30 એટલે કે માઇનસ 38 પ્લસ 40 એટલે કે 1/2 ઇન્ટુ 2 બરાબર 1 ચોરસ એકમ. હવે મિત્રો આપણે આ સૂત્રની મદદથી જે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવ્યું એને જ આપણે બીજી મેથડથી સોલ્વ કરીએ તો ડેલ્ટા એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ઇન્ટુ શિરોબિંદુના યામ આપણે એક પછી એક લખીશું 2 4 4 10 5 14 અને ફરીથી 2 4. તો આ કિસ્સામાં 1/2 ઇન્ટુ માનાંકમાં હવે અગ્રવિકર્ણનો સરવાળો કરીએ તો 20 પ્લસ 56 પ્લસ 20 અને માઇનસ પ્રતિવિકર્ણનો સરવાળો કરીએ તો એ થશે 16 પ્લસ 50 પ્લસ 28 એટલે કે 1/2 ઇન્ટુ 96 માઇનસ 94 બરાબર 1/2 ઇન્ટુ 2 બરાબર 1 ચોરસ એકમ. કોઈપણ આકૃતિનું ક્ષેત્રફળ જો કોઈપણ મેથડથી આપણે શોધવું હોય તો આ રીતના ઉપયોગથી જેમ કે પંચકોણ છે, ષષ્ઠકોણ છે, તો એ કિસ્સાઓમાં તમારે બહુ લાંબી ગણતરી કરવી પડે. આ સૂત્રનો ઉપયોગ કરીને તમે કોઈપણ આકૃતિ, બંધ આકૃતિનો સરળતાથી ક્ષેત્રફળનો અંદાજ મેળવી શકો. હવે આનો એક ઉપયોગ જોઈએ તો બિંદુઓની સમરેખતા. તો બિંદુઓની સમરેખતા એટલે શું? તો કે એક જ રેખા પર આવેલા બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવાય. એક જ રેખા પર આવેલા બિંદુઓને સમરેખ બિંદુઓ કહે છે. શું છે એનો મતલબ? તો કે ધારો કે મારી જોડે એક રેખા છે અને એના ઉપર A, B અને C બિંદુઓ આ રીતે આવેલા છે. તો કેવી રીતે ખબર પડે કે બિંદુઓ સમરેખ છે? તો ભૂતકાળમાં તમે AB અને BC અંતર શોધી એનો સરવાળો કરી અને AC અંતર જેટલું મળે છે કે નહીં, એટલે કે કોઈ પણ બે બાજુઓનો સરવાળો ત્રીજા જેટલો થાય છે કે નહીં, એ રીતે વિભાજન સૂત્રની મદદથી પણ સમરેખતાનો ખ્યાલ કઈ રીતે મળે એ શીખેલા છો. હવે જો મારે ત્રિકોણના ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિચાર કરવો હોય તો જો બિંદુઓ સમરેખ હશે તો ત્યાં કોઈ ત્રિકોણ બની શકશે નહીં. ખરેખર ત્રિકોણ કેવી રીતે બને? તો કે જો 1 2 હવે ત્રીજું બિંદુ હું અસમરેખ લઉં તો જ એને જોડવાથી મને ત્રિકોણ મળી શકે. એનો મતલબ શું થઈ ગયો કે જો મારી જોડે 3 બિંદુ છે તો મારે એને કાર્ટેશિયન યામક્ષ પદ્ધતિની અંદર દર્શાવવાની કે એમાંથી પસાર થતી કોઈ રેખા મળે છે કે નહીં એ શોધવાની જરૂર નથી. મારે સિમ્પલ કરવાની શું જરૂર છે કે હું ક્ષેત્રફળ શોધું. જો ત્રિકોણ બનતો હશે એટલે કે બિંદુઓ અસમરેખ હશે તો મને કંઈક કિંમત મળશે, અને જો ત્રિકોણ નહીં બનતો હોય એટલે કે બિંદુઓ સમરેખ હશે તો ક્ષેત્રફળ શૂન્ય થઈ જશે. તો આ જ વસ્તુઓનો આપણે અહીંયા આગળ નોંધ કરીએ તો A, B, C સમરેખ બિંદુઓ હોય તો બનતા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શૂન્ય થાય. જો ABC અસમરેખ હશે તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે કોઈક અચળ સંખ્યા મળે. તો હવે આપણા માટે એકદમ આસાન થઈ ગયું કે જો કોઈ પણ 3 બિંદુની સમરેખતા પૂછે તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી કાઢીએ. જો ક્ષેત્રફળની કોઈ કિંમત મળે, જેમ કે આપણને અહીંયા 1 જવાબ મળતો હતો, તો એ બિંદુઓ
અસમરેખ છે અને જો જવાબમાં શૂન્ય મળી જાય તો બિંદુઓ સમરેખ છે. તો આઈ હોપ આપ તમને બધાને અત્યાર સુધી જે બી આપણે ટોપિક ડિસ્કસ કર્યા એ ખબર પડી ગયા હશે. આને લગતા પ્રેક્ટિસના ક્વેશ્ચન અમારી એજ્યુકુલમ એપ્લિકેશનની અંદર પ્લે સ્ટોર એપ્લિકેશન એજ્યુકુલમમાં મેં એસાઇનમેન્ટ સ્વરૂપે મૂકેલા છે. તો તમે જલ્દીથી એને ડાઉનલોડ કરી અને એ પ્રશ્નોનું ઉકેલ ત્યાંથી કરી પ્રેક્ટિસ કરી શકો છો. આગળના નેક્સ્ટ થિયરી ટોપિકના લેક્ચરમાં આપણે ત્રિકોણના વિવિધ કેન્દ્રો જેમ કે અંતઃકેન્દ્ર, પરિકેન્દ્ર, લંબ કેન્દ્ર, એક્સ સેન્ટર, એક ટોપિક છે એક્સ સેન્ટર, આ બધાનો ડિટેલમાં અભ્યાસ કરીશું અને એને લગતા જે નોંધવાલાયક પરિણામો છે એનો અભ્યાસ કરીશું. તો આવતા લેક્ચરમાં મળીએ મિત્રો. આવજો. Hello friends, if you like our content and videos, then please like, share and subscribe our YouTube channel Educulum and do not forget to press the bell icon. You can also follow us on our Facebook page Educulum Gurukul, our Instagram page Educulum. Also for more videos and assignments and handwritten notes, exam papers, you can download our Play Store application Educulum. Thank you for your support. Keep watching our videos. Goodbye.